ધન્યવાદ પ્રભુ, આ સમય માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આ જુવાનિયાઓ તમારા વચનને સાંભળવા માટે આજે આટલા ઇન્ટરેસ્ટથી બેઠા છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ કે ઈશ્વર પિતાની નજરમાં તમે કોણ છો? અ ફેલિયર, અ સિનર, અ પર્સન હુ ઇઝ અવે ફ્રોમ ગોડ? તમે ઈશ્વર પિતાની નજરમાં કોણ છો, અથવા એમનામાં તમારું સ્થાન શું છે? તો આપણે જોઈએ એફેસસ 1:4. Just as he chose us in him before the foundation of the world. Before the foundation of the world, સૃષ્ટિના મંડાણ પહેલા ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પિતાએ આપણને પસંદ કર્યા છે. એટલે કે આદમ, હેવા, રાજા દાવીદ, ડેનિયલ કોઈને પણ બનાવ્યા એ પહેલાં આપણી પસંદગી ઈશ્વર પિતા દ્વારા આપણી પસંદગી સૃષ્ટિના મંડાણ પહેલાં થઈ ગઈ છે. એટલે કે ઈશ્વર પિતાએ આપણને પસંદ કર્યા છે અને આ પૃથ્વી પર આપણે જે જીવી રહ્યા છે એ ફ્લુકમાં નથી આવી ગયા અને રમતમાં જિંદગી નથી જીવવાની. પણ જ્યારે ઈશ્વર પિતાએ આપણને પસંદ કર્યા છે તો દેર ઇઝ અ મિશન ફોર અસ. આપણે કોઈક કામ કરવાનું છે અને એ કામ કરવા માટે એફેસસ 1:3 વાંચો. બ્લેસડ બી ધ ગોડ એન્ડ ફાધર ઓફ અવર લોર્ડ જીસસ. આપણા ઈસુના પિતા હુ હેઝ બ્લેસ્ડ અસ વિથ એવરી સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ. એક સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ મને ને તમને ઈશ્વર પિતાએ ખ્રિસ્ત દ્વારા આપી દીધા છે. ઘણી વખતે કોઈ વ્યક્તિ ટંગ્સમાં નથી બોલી શકતી તો એને એવું લાગે છે કે આ લોકોને ટંગ્સમાં બોલતા આવડે છે અને મને નથી આવડતું, દેટ મીન્સ કે આ બ્લેસિંગ મને નથી મળ્યા. કોઈ વ્યક્તિ હીલિંગ કરી શકે છે તો તમને શું લાગે કે આને અલગ બ્લેસિંગ્સ મળ્યા છે? કોઈ વ્યક્તિ સરસ પ્રીચિંગ કરી શકે, ટીચિંગ કરી શકે તો કોઈને શું લાગે કે આ વ્યક્તિને પ્રીચિંગ ને ટીચિંગનું અલગ એક બ્લેસિંગ મળ્યું છે? ના, અહીંયા વચન કહે છે કે હી હેઝ બ્લેસ્ડ અસ વિથ એવરી સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ. એટલે તમે ઈશ્વર પિતાની નજરમાં કોણ છો? એક મૂલ્યવાન સર્જન છો કે જે સર્જનને પ્રભુએ ખ્રિસ્ત દ્વારા બધા સ્પિરિચ્યુઅલ બ્લેસિંગથી બ્લેસ કર્યા છે. એટલે તમે સામાન્ય વ્યક્તિ નથી, ફેલ્યોર નથી, ખરાબ નથી, પાપી નથી. તમે ઈશ્વર દ્વારા પસંદ કરાયેલી વ્યક્તિ છો. આટલું ક્લિયર થયું? ઓકે. હવે મેં હમણાં કીધું કે સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ કોઈને જોઈએ હીલિંગ કરતા તો આપણને લાગે ઓહો એ હીલિંગ કરે છે. કોઈને ટંગ્સમાં બોલતા સાંભળીએ તો એમ કે ઓહો આ તો ટંગ્સમાં બોલે છે. પણ એ જ વસ્તુ ઓલરેડી તમારા સ્પિરિટ રૂપી અકાઉન્ટમાં બધું જ મૂકેલું છે. અન્ય ભાષા, પ્રીચિંગ, ટીચિંગ, હીલિંગ, કાસ્ટિંગ આઉટ ડીમન્સ, આ બધું તમારા અકાઉન્ટમાં છે. પણ એ આત્માના અકાઉન્ટમાંથી બહાર કાઢવા માટે એક પ્રોસિજર કરવી પડે છે. એ પ્રોસિજરને આપણે થોડીક આજે ધ્યાનમાં લેવાના છે. પ્રભુ વચન, વર્ડ ઓફ ગોડ તમારી દ્રષ્ટિએ શું છે? ઈશ્વરનું વચન, પ્રભુ વાણી, વર્ડ ઓફ ગોડ તમારા માટે શું છે અકોર્ડિંગ ટુ બાઇબલ? ઓપન હિબ્રુ 4:12. આપણે એ જોઈ રહ્યા છે વોટ ઇઝ વર્ડ ઓફ ગોડ. For the word of God is living and powerful and sharper than any two-edged sword. Okay. Piercing even to the division of soul and spirit. Yes. And of joints and marrow. And is a discerner of thoughts and intents of the heart. Correct. Word of God શું છે? તો કહે છે કે લિવિંગ એન્ડ એક્ટિવ. ઓકે, ગુજરાતીમાં કહે છે કે ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે, લિવિંગ એન્ડ એક્ટિવ. પછી કહે છે કે બે ધારી તલવાર છે.
ડબલ એજેડ સ્વોર્ડ, એક તલવાર હોય, એને બે સાઈડથી આપણે ધાર કાઢી હોય, તો એ તલવાર જ્યારે દુશ્મનના પેટમાં જાય અને વ્યક્તિ આમ કરીને એને ફેરવે તો એના પેટના બધા અંગો કપાઈ જાય. તો વચન, વર્ડ ઓફ ગોડ એ બેધારી તલવાર છે અને જીવતી ને જાગતી તલવાર છે. અને છેલ્લું વાક્ય કહે છે કે મનના વિચારો અને ઈરાદાઓને પારખી લે છે. તો આ જે વર્ડ ઓફ ગોડ છે એ તમારા મનના ઈરાદા અને વિચારો શું છે એ બી જાણી જાય છે. તમે કોઈ જગ્યાએ ચર્ચમાં શો ઓફ માટે જાઓ છો, તમે ચર્ચમાં કોઈને રાહ જોઈને એને મળવા જાઓ છો, તમે ચર્ચમાં પ્રાર્થના સિવાયના બીજા કોઈ હેતુથી જાઓ છો, તો આ વર્ડ ઓફ ગોડ તમારા મનના વિચારો અને ઈરાદાઓને પારખી લે છે, ઓળખી લે છે. આ વર્ડ ઓફ ગોડને તમે ઉલ્લુ બનાવી શકતા નથી. મમ્મી પપ્પાને ઘરે કહીને નીકળો છો કે ચર્ચમાં જાઉં છું, પછી બીજા ઈરાદાથી તમે ચર્ચમાં ગયા છો, તો મમ્મી પપ્પાને એકવાર ખબર નહીં પડે, પણ ધીસ વર્ડ ઓફ ગોડ નોઝ કે તમારો વિચાર શું છે, તમારો ઈરાદો શું છે. ટૂંકમાં કહું તો તમારી પસંદગી થઈ છે સૃષ્ટિના મંડાણ પહેલાં, અને એ એક ઠોસ મિશન, કોઈ મોટું કામ તમારે આ પૃથ્વી પર હશો એ સમયમાં કરવાનું છે. અને એ કરવા માટે એક જ વસ્તુની જરૂર છે, અને દેટ ઇઝ વર્ડ ઓફ ગોડ. કારણ કે વર્ડ ઓફ ગોડ એ લિવિંગ એન્ડ એક્ટિવ છે, ડબલ એજેડ સ્વોર્ડ છે. તમે કોઈ પણ તમારા લાઈફના એરિયામાં એ વર્ડ ઓફ ગોડને ચલાવો, જો કેવી બધી બાબતો કપાઈ છે એનાથી. ઓકે, લાઈફમાં એટલી બધી વાર એવું બને છે, કોઈના પ્રત્યે આપણને એક કડવો અનુભવ થાય છે, કોઈના દ્વારા કડવો અનુભવ થાય છે, છેતરામણીનો અનુભવ થાય છે, ઉલ્લુ બની ગયા આપણને એવું લાગે છે. અને એ આખી પરિસ્થિતિમાં આપણો કદાચ ફાઇનાન્શિયલ લોસ થાય છે, કદાચ આપણે એની પાછળ એટલો સમય કાઢ્યો છે તો સમયનો વેસ્ટ થાય છે, અને અંતે એ શિક્ષા અથવા એ ટોર્મેન્ટ આપણને ભોગવવું પડે છે. તો આ સંજોગોમાં આપણે જે તે વ્યક્તિ, દાખલા તરીકે તમે યંગ છો બધા, તો કેટલી વાર એવું થતું હશે કે મમ્મી પપ્પા સાથે તમારા ડિફરન્સીસ ઊભા થાય છે. મમ્મી પપ્પા અમુક વસ્તુઓ તમને કરવા માટે લાદી દે છે તમારી પર, આ કરવું પડશે, આ કરવાનું જ છે, અને તમને સમજ નથી પડતી કે આ મમ્મી પપ્પા કેમ આટલો આ વસ્તુ કરાવવા માટે ફોર્સ કરે છે. અથવા તમારા જિંદગીના કોઈ મોટા મેજર નિર્ણયમાં તમે એક નિર્ણય લો છો અને પેરેન્ટ્સ કહે છે કે ના, આ નથી કરવાનું, આ કેસમાં આગળ નથી જવાનું, સ્ટોપ ઇટ, ડોન્ટ ગો હેડ. હવે એ વખતે માનો કે તમારો કોઈ ફ્રેન્ડ તમને છેતરી જાય છે, અથવા મમ્મી પપ્પા તમને નથી ગમતું એવી બાબત કમ્પલસરી કરાવે છે, તો આવી વ્યક્તિ પ્રત્યે આપણને એક અણગમો, નફરત, ગુસ્સો, ઇરિટેશન આવે. ચોક્કસ. ઘણા કેસમાં મેં જોયું છે કે મા બાપ એટલા ઇમ્પેશન્ટ થઈ જાય છે કે બાળકોને નાનપણથી ઢોર માર મારે છે. કંઈક બાબત બની, સ્કૂલમાંથી આયા, કંઈક બાબત બની, મારે છે. હોમવર્ક નથી કર્યું, રિઝલ્ટ ખરાબ આવ્યું છે, મારે છે. હવે તમે નાનપણથી એટલો માર ખાધો હોય કે એ મમ્મી પપ્પા પ્રત્યેની નફરત તમારી અંદર ઊંડાણમાં ડીપ જતી રહેશે. યુ આર ટ્રાઇંગ યોર બેસ્ટ કે મારે આ બધું ધ્યાનમાં નથી લેવું, પણ તોય તમને એ એટલી કડવાહટ અંદર ભરાઈ ગઈ છે, અને તમે ઘણી વખતે એમની સાથેના વાતચીતમાં એ બિટરનેસ, એ કડવાહટ તમારા શબ્દો દ્વારા બતાવો છો. પણ because you are chosen before the foundation of the world for the particular mission, you have to use the double-edged sword, બેધારી તલવાર તમારે વાપરવાની છે.
એ જે મિત્ર કે XYZ વ્યક્તિ કે જે તમને છેતરી ગઈ છે, તમારું શોષણ કરી ગઈ છે, તમને એને જવાબ આપી દેવો છે, તમારે એને લેસન શીખવાડી દેવો છે, તમારે એને બતાવી દેવું છે કે આ તે કર્યું છે ને મને ખબર છે, લે હવે હું તને આ કરું છું. તો બાઇબલ એવું કહે છે, વાંચો એફેસસ 6:12. For our struggle is not against enemies of blood and flesh. એનિમીઝ ઓફ બ્લડ એન્ડ ફ્લેશ. તમારું યુદ્ધ અહીંયા ગુજરાતીમાં કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી. જે માટીનો માનવ છે, કદાચ પપ્પા હોય, કદાચ મમ્મી હોય, કદાચ મિત્ર હોય, કદાચ સાસુ હોય, કદાચ સસરા હોય, કદાચ અડોશી પડોશી હોય. અહીંયા ચોખ્ખું કહે છે કે મારું ને તમારું યુદ્ધ, એ જે વ્યક્તિ તમને ટોર્ચર કરી રહી છે કે તમારું શોષણ કરી રહી છે, તમારું યુદ્ધ એ માટીના માનવ સામે નથી. એ વ્યક્તિ તમને ટોન્ટ માર્યા કરે છે, તમને અહેસાસ કરાવે છે ઇન્સલ્ટિંગ. પણ વચન શું કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સામે નથી. ગુજરાતીમાં કહે છે કારણ આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી, પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકો અને અધિપતિઓ સામે, અશરીરી દુષ્ટ તત્વો સામે છે. આપણું યુદ્ધ માટીના માનવ સામે નથી. આજે મને પ્રિયલે એક ટોન્ટ મારી દીધો, એટલે બીજા દિવસે હું પ્રિયલને 2 ટોન્ટ મારું. આજે મમ્મીએ મને કંઈક સ્ટ્રિક્ટલી કહી દીધું કે અહીંયા નથી જવાનું, આ નથી કરવાનું, આ તે કર્યું એ ખોટું કર્યું. તો મારું યુદ્ધ એ માટીના માનવ સામે નથી, પણ અહીંયા કહે છે કે અશરીરી દુષ્ટ તત્વ. અશરીરી દુષ્ટ તત્વ એટલે શું? એંગર, જેલસી, bitterness, revengeful nature. આ જેલસી એને કોઈ શરીર છે? ગુસ્સાને કોઈ શરીર છે? આ બધા અશરીરી દુષ્ટ તત્વો છે. લસ્ટ, અત્યારે યુથ પોર્નોગ્રાફી પાછળ ખતમ થઈ રહ્યું છે, એને કોઈ શરીર છે? અશરીરી દુષ્ટ તત્વો સામે આપણે ફાઇટ આપવાની છે. મમ્મી આપણા પર ગુસ્સો કરે છે, ડેડી ગુસ્સો કરે છે, આપણો મિત્ર આપણને છેતરી જાય છે, તો એ વ્યક્તિ આપણી દુશ્મન નથી. એ વ્યક્તિની અંદર જે ગુસ્સાનો સ્પિરિટ, જેલસીનો સ્પિરિટ, ઇરિટેશનનો સ્પિરિટ, રિવેન્જફુલ નેચરનો સ્પિરિટ જે કામ કરે છે, આપણું યુદ્ધ આ સ્પિરિટ સામે છે. અહીંયા કીધું ને, અંધકારમય શાસન ઉપર શાસન કરનાર આકાશી શાસકો ને અધિપતિઓ સામે. આ બ્રહ્માંડમાં બહુ જ બધા આ સ્પિરિટ્સ છે. હવે સ્પિરિટ પોતે કામ ના કરી શકે, એટલે સ્પિરિટને એક શરીર જોઈએ. એટલે એ ગુસ્સો એક સ્પિરિટ છે, એ તમારી અંદર આવી જાય અને પછી એ તમારી અંદર રહીને એ એનું કામ કરે છે. ઈસુ એ આત્મા, ઓલમાઇટી ગોડ એ આત્મા. ઈસુને કામ કરવું તું, એટલે પૃથ્વી પર એ એક શરીર લઈને આવ્યા અને પછી શરીરમાં રહીને એ આત્માએ આપણને બચાવવા માટે, સ્વર્ગ આપવા માટે ક્રુસ ઉપર બલિદાન આપ્યું. આત્મા પોતે કામ નહીં કરી શકે, આત્માને એક શરીર જોઈએ છે. એટલે તમારી પર જેટલાએ ગુસ્સો કર્યો છે, તમને જેટલા લોકોએ છેતર્યા છે, તમારી જોડે જુઠ્ઠાણું કર્યું છે, તમારે એમની અંદર જે અશરીરી દુષ્ટ તત્વ કામ કરે છે, તમારી ફાઇટ ત્યાં છે. હવે તમારે આ લોકો સાથે એક ફાઇટ આપવી છે, તો આપણી પાસે એક જ તલવાર છે. વર્ડ ઓફ ગોડ ઇઝ લિવિંગ એન્ડ એક્ટિવ, શાર્પર ધેન— પ્રભુનું વચન એ જીવતી જાગતી વાણી છે.
બેધારી તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે. એટલે સૌથી પહેલાં કે તમને તો ઈશ્વર પિતાએ સૃષ્ટિના મંડાણ પહેલાં પસંદ કર્યા છે અને એવરી સ્પિરિચ્યુઅલ બ્લેસિંગથી ભરપૂર કર્યા છે. તે છતાંય દુનિયા પર કડવા અનુભવો થાય છે. તો એ કડવા અનુભવો કરાવનાર વ્યક્તિ સાથે આપણે કોઈ દુશ્મની નથી, પણ એ લોકોની અંદર કામ કરતા અશરીરી દુષ્ટ તત્વો સામે આપણે ફાઇટ આપવાની છે અને તે ફાઇટ વર્ડ ઓફ ગોડથી આપવાની છે. હવે આપણે એ વર્ડ ઓફ ગોડને આપણી અંદર વધારે ને વધારે લેવું છે અને વધારે ને વધારે એનાથી સ્ટ્રોંગ બનવું છે. તો એની એક પ્રક્રિયા છે. ખોલો 1 Corinth 3:6. I planted, Apollos watered, but God gave the increase. માર્ક 4:14 વાંચો. The sower sows the word. The sower sows the word. ગુજરાતીમાં કહે છે વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર. અત્યારે આ સેશન્સ દ્વારા આપણે શું કરી રહ્યા છે? ઈશ્વરની વાણીને આપણા હૃદયરૂપી જમીનમાં વાવી રહ્યા છીએ. ઓકે, ઈશ્વરની વાણી હૃદયમાં વાવવાની, ઘઉંનો દાણો જમીનમાં વાવવાનો, પ્રભુની વાણી આપણા હૃદયમાં આપણા આત્માની અંદર વાવવાની. એટલે કે વાવવું એટલે કે વચનો સાંભળવા કે વાંચવા કે લખવા, આ બધું કરો ત્યારે તમે તમારા હૃદયમાં એ વાણીને વાવો છો, વર્ડ ઓફ ગોડને તમે અંદર સો કરો છો. રાઈટ? તો હવે પેલું વાંચો, ફરીથી વાંચો. આઈ પ્લાન્ટેડ. અહીંયા આઈ એટલે સેન્ટ પોલ. હવે સેન્ટ પોલ એ તો સોલ હતા, એમાંથી સંત પાઉલ બન્યા. બરાબર? તો એ લોકોના હૃદયમાં ઈશ્વરની વાણી વાવતા હતા. એટલે એ પોતે બોલે છે મેં વાવ્યું. શું વાવ્યું? ઈશ્વરની વાણી લોકોના હૃદયમાં એમણે ઈશ્વરની વાણી વાવી. પછી કહે છે કે અપોલોસ વોટર્ડ. સંત પાઉલે પ્રવચનો દ્વારા, સેશન્સ દ્વારા, ઉપદેશો દ્વારા લોકોના હૃદયમાં એ પ્રભુ વચન વાવ્યા. પણ બીજો જે શિષ્ય પ્રેષિત, એણે શું કર્યું? હી વોટર્ડ ઇટ. તમે એક ગુલાબનો છોડ વાવો, કુંડું લીધું, એની અંદર ખાતર નાખ્યું અને પછી જમીન પોચી કરી અને એક ગુલાબનો છોડ તમે ઉગાડ્યો. પછી 1 વર્ષ પછી તમે જોવા જાઓ, તમે એમાં પાણી ના નાખો, ખાતર ના નાખો, એને સનલાઇટ ના આપો, 1 વર્ષ પછી તમે ખુશ થઈને જાઓ છો કે ચલો મોટો ગુલાબ થઈ ગયો હશે. કશું જ પાણી ખાતર ના કરો તો છોડ ઉગે? ના ઉગે, બળી જાય. એને માવજત કરવી પડે. એ જ પ્રમાણે પ્રભુની વાણી લોકોના હૃદયમાં સંત પાઉલે નાખી. પણ અપોલોસે શું કર્યું? ટાઈમ એન્ડ અગેન, પિરિયોડિકલી, વખતો વખત લોકોની આગળ, એ જ લોકોની આગળ જઈને ફરીને ફરી એ બાબતો સમજવા માટે હેલ્પ કરી. દાખલા તરીકે પ્રિયલ મારા બધા સેશન્સમાં બેસે છે, બરાબર? જ્યારે અત્યારે એ બધી બાબતો ફરીથી એ સાંભળે છે ત્યારે એ ખાતર પાણી નાખે છે. તો પાઉલ કહે છે કે મેં વાવ્યું, અપોલોસે પાણી પાયું. છેલ્લે કહે છે કે પણ ઉગાડ્યું તો ઈશ્વરે. God gave the increase. God gave the increase. એટલે એઝ અ હ્યુમન બિંગ આપણું કામ, પેલું કીધું કે લોકોની સાથે વેર પાડવાનું ને દુશ્મનાવટ કરવાની ને, એ અશરીરી દુષ્ટ તત્વો છે. પણ એ અશરીરી દુષ્ટ તત્વો, દાખલા તરીકે કોઈને ભયંકર બીમારી આવી જાય, એ અશરીરી દુષ્ટ તત્વ છે. હવે આપણે એ બીમારીને ભગાડવી છે તો આપણે વર્ડ ઓફ ગોડનો ઉપયોગ કરવો પડે, કારણ કે એ બેધારી તલવાર છે.
પણ એ વર્ડ ઓફ ગોડ જો તમારી અંદર હોય જ નહીં, તમે પ્રભુ વચનના દાણા તમારી અંદર નાખ્યા નથી, જો તમે એને પાણી પાયું નથી, તો એ ઉગી ના શકે. અહીંયા એક પ્રોસિજર બતાવવામાં આવી છે કે તમે તમારા હૃદયમાં દાણા વાવો, એની અંદર ખાતર પાણી નાખો, અને ગ્રોથ આપવાનું કામ મારું કે તમારું નથી. આપણી મર્યાદા ત્યાં સુધી છે કે દાણો વાવ્યો, ખાતર પાણી નાખ્યું, માવજત કરી. ગ્રોથ આપવાનું કામ તો પ્રભુનું છે. અને ત્યાં ખોલો માર્ક 4:26. The kingdom of God is as if a man should scatter seed on the ground. કિંગડમ ઓફ ગોડ, ઈશ્વરનું રાજ્ય. આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી વખતે એટલું બધું સેલ્ફ એફર્ટથી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલું બધું પોતાની જાત પર મદાર રાખીને જીવીએ છીએ, પણ એની જગ્યાએ જો આપણે ઈશ્વરના રાજ્યની બાબતોને સમજી જઈએ તો આપણો બોજો એ ક્યારેય આપણો નથી. આપણો બોજો તો બધો પ્રભુનો જ, પ્રભુએ જ લઈ લીધો છે. પણ આપણે આપણા પ્રોબ્લેમના સોલ્યુશન માટે માત્ર આપણા અભ્યાસ, આપણું નોલેજ, આપણું એક્સપિરિયન્સ, આપણા સોશિયલ કોન્ટેક્ટ, આ બધાનો ઉપયોગ કરીએ છીએ. પણ એની જગ્યાએ જો ઈશ્વરના રાજ્યને સમજી જઈએ ને, ઈશ્વરના રાજ્ય પર ડિપેન્ડિંગ થઈ જઈએ, તો ફરીથી વાંચો. The kingdom of God is as if a man should scatter seed on the ground. ઓકે, ઈશ્વરનું રાજ્ય કેવું છે? તો કે છે કે ભાઈ દાણા તમે જમીન પર રોપ્યા કે આમ ફેંક્યા. અહીંયા જ્યારે દાણા બોલીએ છીએ ત્યારે પ્રભુ વચન આપણે આપણા હૃદયમાં રોપ્યા. પછી આગળ વાંચો. Man should sleep by night હા, and rise by day. યસ. ખેડૂત શું કરે છે? ખેતરમાં દાણા વાવે, Yes. બરાબર. પછી રાતે ઊંઘી જાય, દિવસે એનું કામ કરે. ખેડૂત પેલા ઘઉંનો પાક લીધો હોય, ત્યાં ઘઉં રોપ્યા હોય, ત્યાં 24 કલાક બેસી રહે છે? એને ખબર છે, ખેડૂતને ખબર છે કે દાણો અંદર ગયો, ખાતર પાણી મળ્યું, પછી એનું પોતાનું કોઈ કામ નથી. અહીંયા કહે છે રોજ રોજ રાતે તે ઊંઘે છે અને દિવસે જાગે છે. પછી આગળ વાંચો. He himself does not know how. એને ખબર નથી આ કેવી રીતના બને છે. ઇમેજિન કરો, ઘઉંનો દાણો જમીનની અંદર ગયો, પછી ઉપર જમીન પાથરી દીધી પેલા ખેડૂતે, પછી એ દાણો ખેડૂત જોઈ શકે છે? એ ખેડૂત જોઈ શકે દાણો? નહીં જોઈ શકે, કારણ કે એ તો જમીનની અંદર જતો રહ્યો છે. અને દાણો વાયા પછી એણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જ પ્રમાણે તમારા હૃદયની અંદર આજથી માનો કે તમે રોજના 2 વચન નક્કી કરો છો. ઓનલી 2 વર્સીસ આજથી બોલો, 5 વાર લખો, અને બાય સ્પીકિંગ એન્ડ બાય રાઇટિંગ એ તમારા આત્માની અંદર જાય છે. ઓકે, હવે શું થાય છે એ આગળ વાંચો. કે ગુજરાતીમાં કહે છે ધરતી પોતાની મેળે જ પાક પકવે છે. દાણો અંદર ગયો, ખાતર પાણી મળ્યું, પછી ખેડૂતનું કામ નથી. પછી સંત પાઉલ કહે છે કે મેં વાયું, અપોસ્તોલે પાણી રેડ્યું, ઉગાડ્યું તો ઈશ્વરે. એ જ પ્રમાણે અહીંયા કહે છે કે પોતાની મેળે જ ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. પહેલા ફણગા, પછી કણસલા, અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા. તમે તમારા હૃદયની અંદર રોજ આ પ્રભુ વચન રૂપી દાણા જો વાવો છો, દર મંડે આપણે આવી રીતના આ એક્સપ્લેનેશન દ્વારા પ્રભુ વચનના દાણા જો આપણી અંદર જવા દઈએ છે, તો એ પ્રભુ વચનનો પાક લાવવાનું
patience, loving nature, forgiving nature, appreciating people, helping people, praying to God, reading Bible daily, being connected with Jesus. આ બધું એ જ્યારે તમે વર્ડ ઓફ ગોડ તમારા વચનના દાણા હૃદયમાં જવા દો છો તો ઓટોમેટિક આ બધી વસ્તુ તમારામાં ગ્રો થાય છે. દાણા અંદર ગયા પછી તમારે ચિંતા નથી કરવાની કે હવે મારો ગુસ્સો ક્યારે જશે, હવે મારી ઈર્ષા ક્યારે જશે. તમારે ફક્ત ફોકસ એક જ વસ્તુમાં રાખવાની છે કે દાણા તમારા હૃદયમાં જવા દો અને લેટ ઇટ રિમેઇન ધેર. ખેડૂત દાણા વાયા પછી 4 દિવસ પછી ખોતરે કે ફણગો ફૂટ્યો કે નહીં, ફણગો ફૂટ્યો કે નહીં, તો હી ઇઝ સ્પોઇલિંગ હિઝ ક્રોપ. એ જ પ્રમાણે મારે ને તમારે પ્રભુ વચનના દાણા અંદર જવા દેવાના છે. પછી એવું નહીં વિચારવાનું કે ક્યારે પાક આવશે, ક્યારે હું શાંત થઈ જઈશ, ક્યારે હું ડાયો થઈ જઈશ, ક્યારે હું બાઇબલ વાંચતો થઈ જઈશ. ઓટોમેટિકલી એ કામ થાય છે, કારણ કે પાઉલ કહે છે કે મેં વાવ્યું, અપોસ્તલે પાણી નાખ્યું, પણ ઉગાડ્યું તો પ્રભુએ. ઘણી વખતે મેં બહુ બધા લોકોને એવા જોયા છે કે આવી રીતના ઉત્સાહમાં પ્રભુ વચનમાં આવે, પછી સેશનમાં બહુ જ સરસ રીતે બેસે, 2, 3, 4 સેશન્સ અટેન્ડ બી કરે, પછી ધીરે 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 આવવાનું બંધ થઈ જાય. એ લોકોને એવું જોઈએ છે કે 2 minutes મેગી. હમણાં મેં વાંચ્યું અને હમણાં જ મને પરિણામ મળે. ખેડૂત જ્યારે દાણો વાવે છે તો મહિનો, 1.5 મહિના, 2 મહિના એના જે દાણા હોય છે એના અનુસાર એને વેઇટ કરવું પડે. 15 દિવસ થાય ખોતરીને દાણા બહાર કાઢી નાખે તો કોઈ પાક મળવાનો નથી. એ જ પ્રમાણે આપણે આ વર્ડ ઓફ ગોડને ખાલી અંદર નાખવાનું છે, નાખવાનું છે, નાખવાનું છે, નાખવાનું છે. એના પરિણામ માટે અધીરા નહીં થઈ જવાનું. ઓકે. અને એના સમજવા માટે જોન 2nd chapter એમાં એક પ્રસંગ છે જે તમને ખબર છે. કાના ગામે એક લગ્ન હોય છે, ત્યાં ઈસુ અને એમના શિષ્યોને ઇન્વાઇટ કર્યા હોય છે, અને પછી ત્યાં એ મહેમાનોને પીરસવા માટેનું દ્રાક્ષારસ ખૂટી જાય છે. તો એ વખતે ઈસુના માં ઈસુને આવીને કહે છે કે આ લોકોના ઘરે તો દ્રાક્ષારસ ખૂટી ગયો છે. જોન 2:4 વાંચો. બાઈ, તારે ને મારે શું? હજી મારો સમય પાક્યો નથી. ઈસુ શું કહે છે? માય hour has not come. તે છતાં કુમારી મરિયમ પેલા જે નોકરો હોય છે એમને કહે છે કે એ કહે તેમ કરજો, એટલે કે ઈસુ કહે એમ તમે કરજો. પછી ઈસુ પેલા નોકરોને શું કહે છે કે બધી કોઠી, ત્યાં પાણીની કોઠી પડેલી હોય છે, ઈસુ કહે છે બધી કોઠી પાણીથી ભરી દો, છલ્લો છલ ભરી દો. એટલે પેલા નોકરો ઈસુના કહેવા પ્રમાણે બધી જ કોઠીઓને પાણીથી ભરી દેશે. હવે 8મું વચન વાંચો. પાણીની કોઠીઓ ભરાઈ ગઈ છે. હવે 8મું વચન વાંચો. And he said to them, draw some out now and take it to the master of the feast. હા, કોઠીઓ પાણીથી ભરાઈ છે. હવે ઈસુ શું કહે છે? એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપકને આપો, જેણે બધું અરેન્જ કર્યું છે. ઈસુ કહે છે કે કોઠીઓમાં તો પાણી છે. કોઠીમાં શું ભરેલું? પાણી. હવે ઈસુ કહે છે કે એમાંથી થોડું લઈને, પાણી લઈને એ વ્યવસ્થાપકને આપો. હવે એ મજૂર કોઠીમાંથી પાણી લે છે અને પેલા વ્યવસ્થાપક પાસે લઈ જાય છે. એણે ગ્લાસમાં શું ભર્યું છે? પાણી. વ્યવસ્થાપક પાસે શું લઈ જાય છે? પાણી. પણ 10મું વાંચો. And he said to him, every man at the beginning sets out the good wine. And when the guests have well drunk, then the inferior
You have kept the good wine until now. ઈસુના કહેવા પ્રમાણે પેલો માણસ પાણી લઈને વ્યવસ્થાપક પાસે જાય છે. જ્યારે વ્યવસ્થાપક એને પીવે છે ત્યારે બેસ્ટમાં બેસ્ટ વાઇન એ ચાખે છે. અને એટલે એ વ્યવસ્થાપક કહે છે કે લોકો તો કહે છે કે શરૂઆતમાં સારો દ્રાક્ષારસ આપે અને છેલ્લે તો જેવો તેવો, પણ તમારી પાસે તો છેલ્લે સુધી આટલો સરસ વાઇન છે. ત્યાં એક આપણને શીખવાનું મળે છે કે આપણા હૃદયમાં પ્રભુ વચન નાખવાના, પણ કેવા નાખવાના? આજે નાખ્યા 2 વચન, પછી 6 મહિના પછી બીજા 2 વચન, પછી 12 મહિના પછી બીજા 2 વચન. ના, અહીંયા વચનમાં ઈસુએ પેલા માણસોને શું કીધેલું કે પાણીથી ટાંકીઓને છલ્લોછલ ભરી દો, અપ ટુ ધ બ્રિમ. એ લોકોએ આખી પાણીની ટાંકી ભરી કાઢી. પછી તમે આખા વર્ણનમાં ક્યાંય જુઓ ઈસુએ એ પાણી પર બ્લેસિંગ મૂક્યા, હવે ચાલ પાણી તું વાઇન થઈ જા, કશું જ નથી કર્યું. ઈસુએ કશી જ પ્રાર્થના એ પાણી પર નહોતી કરી કે પાણીમાંથી વાઇન થઈ જાય. એ જ પ્રમાણે જો મારી અને તમારી આત્મારૂપી કોઠી પ્રભુ વચનથી છલ્લોછલ ભરાઈ જાય, એ દિવસે આપણામાંથી ચમત્કારો શરૂ થશે. હીલિંગ, પ્રીચિંગ, ટીચિંગ, કાસ્ટિંગ આઉટ ડીમન્સ. આપણને આ આત્માની અંદર પુષ્કળ વચનો જવા દેવાના છે. આપણે એને વાવવાનું છે, એને પાણી પાવાનું છે, એ દાણાને અંદર ટકાઈ રાખવાનો છે. અને જ્યારે એ આત્મારૂપી કોઠી વચનોથી ભરાઈ જશે ત્યારે આપણા લાઈફમાં લોકો ચેન્જ જોશે. આ એ જ પ્રિયલ કે જે પહેલાં રડતી હતી, દુખી રહેતી હતી. આ એ જ રિહેન કે જે જીવનથી મોટા નિર્ણય લેવાથી એક ગભરાતો હતો કે ડરતો હતો કે હું ફેલ જઈશ તો. The more word of God is in your spirit, the power of it, the effect of it will come out. કારણ કે the word of God is living and active, sharper than double-edged sword. It is creative. It is strong. It gives result. આ વર્ડ ઓફ ગોડનો પાવર છે, આ તાકાત છે, આ શક્તિ છે. પણ આપણે સતત ડેઈલી બેઝ પર અમુક વચન આપણી અંદર જવા દેવા પડે. જ્યારે તમારો આત્મા વચનોથી ભરાઈ જશે ને, પછી તમારે ઘૂંટણે પડીને માંગવાની જરૂર નથી, રડીને માંગવાની જરૂર નથી, ઉપવાસો કરીને માંગવાની જરૂર નથી. એ વચન જ તમને જે જોઈએ છે એ રિઝલ્ટ આપશે. પાઉલે વાયુ, અપોસ્તલે પાણી રેડ્યું, પણ ઉગાડ્યું પ્રભુએ. ઇન શોર્ટ કે પ્રભુ વચનના દાણા વાવવાનું શરૂ કર્યું છે, એને આખા વીકમાં તમારે પાણી નાખવાનું, ખાતર નાખવાનું, રિપીટેશનનું પાણી, રીડિંગનું પાણી, લિસનિંગનું પાણી તમારે નાખવાનું. અને ઉગાડશે કોણ? પ્રભુ. ઉગાડવાનું કામ પ્રભુ કરશે.